જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જીએસ પોઈન્ટરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના મહત્વના ટોપિક એવા ગુજરાતની હસ્તકલા અંતર્ગત ભરતકામના પેટા પ્રકાર અને તેની વિશેષતા વિશે જાણીશું કે જે આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે અને અગાઉની પરીક્ષામાંથી આમાંથી ખૂબ જ પ્રશ્નો પૂછાયા છે. તો ચાલો તેનું ક્વિક રિવિઝન કરી લઈએ. સૌપ્રથમ તો ભરતકામનો ઉલ્લેખની વાત કરીએ. ભરતકામનો ઉલ્લેખ કે જે આપણને કૌટિલ્ય રચિત કૌટિલ્ય કે જેને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ, તો તેમના અર્થશાસ્ત્રની અંદર આપણને ખચિતમ નામનો શબ્દ જોવા મળે છે. આ ખચિતમ એટલે કે સોયના દોરા વડે પ્રાચીન સમયની અંદર જે ભરતકામ કરવામાં આવતું હતું તેને ખચિતમ તરીકે ઓળખવામાં આવતું હતું. અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિવિધ પ્રાંતોની અંદર તીતીડા નામની એક ભાત જે હતી તે ખૂબ જ પ્રસિદ્ધ હોય છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ મહત્વના ટોપિક એટલે કે ભરત ગૂંથણ કે જેને અંગ્રેજી ભાષાની અંદર એમ્બ્રોઇડરી તરીકે ઓળખવામાં આવે છે. તો વાત કરીએ કચ્છી આરી કે જેને અન્ય નામે મોચી ભરતના નામે ઓળખવામાં આવે છે. તો કચ્છના માંડવી અને ખાવડા વિસ્તારના જે મોચી કોમ છે તેમના દ્વારા આ કલાને વિકસિત કરવામાં આવી હતી. તો અન્ય વાત કરીએ તો આરીને એટલે કે આરીને સોય તરીકે ઓળખવામાં આવે છે કે આરી શબ્દનો અર્થ સોય થાય છે અને સોયનો ઉપયોગ કરીને આ ભરતકામ કરવામાં આવતું હોવાથી તેને આરી ભરત અથવા તો મોચી ભરતના નામે ઓળખવામાં આવે છે. તો વાત કરીએ સાટીન, રેશમ કે ગરમ કાપડ પર સોના અને ચાંદીના ઝીણા તારથી આ ભરતકામ કરવામાં આવતું હતું અને આ ભરતકામ પર આપણને મુઘલ શૈલીનો પ્રભાવ જોવા મળે છે. તો હવે વાત કરીએ બન્ની ભરત વિશેની. તો બન્ની ભરત પણ કચ્છ જિલ્લાથી બિલોંગ કરે છે. તો કચ્છ જિલ્લાની લોકનારીઓ કે ખાસ કરીને કે જે જત કોમની જે મહિલાઓ છે તેમના દ્વારા આ શૈલી વિકસાવવામાં આવી હતી. તો આ ભરતકામની અંદર આપણને ઈરાની અને સિંધી શૈલીની છાપ જોવા મળે છે. તો આ ભરતકામની અંદર ચોક્કસ આકૃતિઓની સમપ્રમાણતા અને વિશિષ્ટ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. તો વાત કરીએ બન્ની ભરત અને આરી ભરત કે જે કચ્છ જિલ્લાથી બિલોંગ કરે છે. તો ચાલો મિત્રો આગળ વધીએ અને વાત કરીએ કાઠી ભરતને. તો કાઠી ભરતને આ ભરતકામનું સૌથી પ્રાચીન સ્વરૂપ માનવામાં આવે છે. એટલે કે સૌથી પ્રાચીન જો કોઈ હોય તો એ કાઠી ભરત છે. તો સૌરાષ્ટ્રની કાઠી કોમની જે મહિલાઓ છે તેમના દ્વારા કાઠી ભરત કરવામાં આવતું હતું. તો તેની અંદર કઈ વિશેષતા છે? કાઠી ભરતની અંદર કૃષ્ણલીલા, ઢોલામારું, રામાયણના પ્રસંગો દ્વારા ભરતકામ કરવામાં આવતું હતું. તો તેના પેટા પ્રકાર વિશે વાત કરીએ તો પહેલું છે કણબી ભરત કે જે ભાવનગરના ગારિયાધાની અંદર ખૂબ જ પ્રસિદ્ધ છે અને આ ભરતકામની અંદર લાલ અને વાદળી રંગનો ખૂબ જ વાદળી ઉપરાંત ભૂરા રંગનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવતો હતો. હવે વાત કરીએ આભલા ભરત વિશેની. તો આભલા ભરત એટલે કે કાચના નાના જે ટુકડા હોય તેના ખાંપોના નામે ઓળખવામાં આવે છે. તો એનો એકઠો કરીને એક ભરતકામ કરવામાં આવતું તેને આભલા ભરત તરીકે ઓળખવામાં આવે છે. તો વાત કરીએ મહાજનીય ભરત વિશેની. તો સૌરાષ્ટ્રના વણિક, સોની અને લુહાણ જ્ઞાતિના સ્ત્રીઓ દ્વારા આ ભરતકામ કરવામાં આવતું હતું જેને મહાજનીય ભરતકામ તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો મિત્રો હવે વાત કરીએ આપણે વણાટ અને કાપડ કલા વિશેની. તો આ કાપડ કલાની અંદર સૌપ્રથમ વાત કરીએ પાટણના પટોળા વિશેની. તો સિદ્ધરાજ જયસિંહના સમયગાળા દરમિયાન પ્રચલિત તો થાય છે પાટણના પટોળા, પરંતુ જો કુમારપાળના સમયની અંદર રાજા કુમારપાળના સમયમાં વિશ્વ વિખ્યાત થાય છે. એટલે તેનો વિકાસ જે છે ને પાટણના પટોળાનો કે જે રાજા કુમારપાળના સમયગાળા દરમિયાન થયો હતો. તો તેને સંસ્કૃતની અંદર પટોળાના સંસ્કૃતની અંદર પટ્ટદકુલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બેવડ ઇક્ત શૈલીની એક કળા છે કે જે કાપડની બંને બાજુ એક સરખી ડિઝાઇન ધરાવે છે અને એક પટોળું બનાવતા 6 થી 1 વર્ષ સુધીનો સમયગાળો લાગે છે. હવે વાત કરીએ સુજની ભરતની. તો સુજની ભરત ભરૂચ સાથે સંકળાયેલું છે. એટલે કે ભરૂચની અંદર આ સુજની ભરત થાય છે કે 19મી સદીમાં પ્રખ્યાત વણતની ટેકનિક વિકસાવવામાં આવી હતી ભરૂચ જિલ્લાની અંદર કે એક પણ ટાંકો લીધા વગર ભરતકામ કરવામાં આવતી હતી કે જેને સુજની ભરત કહેવામાં આવે છે કે જેનો ઉપયોગ રજાઈ અને ગૃહ સુશોભનની વસ્તુ બનાવવા માટે થતો હતો. તો સુજની ભરત કે જે ભરૂચ જિલ્લાથી બિલોંગ કરે છે. તો વાત કરીએ કિનખાબ વિશેની. તો કિનખાબ કે જે સુરત અને અમદાવાદમાં ખૂબ જ પ્રસિદ્ધ છે કે સિલ્કના કાપડ પર સોના અને ચાંદીના તાર એટલે કે ઝરીના ઉપયોગથી
કરવામાં આવતું કે જે કિનખાબ નામનું કાપડ કલા છે. હવે વાત કરીએ મશરૂ વિશેની, તો કાપડની બહારની બાજુ રેશમી અને અંદરની બાજુ સુતરાઉ હોય છે. કે આ કચ્છની કે જે કેટલીક કોમો દ્વારા દહેજમાં જઈને આ મશરૂના કપડાનો એટલે કે મશરૂના આર્ટનો ખૂબ જ વિકસાવવામાં આવ્યું છે. હવે વાત કરીએ બાંધણી વિશેનો, કે બાંધણી આપણે શુભ પ્રસંગની અંદર ખૂબ જ પહેરતા હોય છે, કે જે જામનગર, જેતપુર અને ભુજની બાંધણીઓ ખૂબ જ પ્રખ્યાત છે. તેને ટાઈ એન્ડ ડાઈ કહેવામાં આવે છે. તો બાંધણી જામનગર, જેતપુર અને ભુજ સાથે બિલોંગ કરે છે. તો હવે વાત કરીએ અન્ય વિશિષ્ટ હસ્તકલાઓ વિશેની, તો આની અંદર આપણે સમાવેશ થશે કટાવ કામ, કે જે કાપડના નાના ટુકડાઓ કાપીને મોટા કાપડ પર સીવીને એક ભાત પાડવામાં આવે છે. તેની અંદર કલાની અંદર મોર, હાથી અને પોપટ જેવી આકૃતિઓ બનાવવામાં આવે છે. તેને કટાવ કામ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પણ આપણને સુરતની આજુબાજુના વિસ્તારોની અંદર મુખ્ય પ્રમાણમાં જોવા મળે છે. તો હવે વાત કરીએ મોતીકામ વિશેની, મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. મોતીના તોરણ, ઈંઢોણી, શ્રીફળ અને લગ્ન પ્રસંગે કે જે જીયાણું આપવાની પ્રથા છે તેની અંદર ઉપયોગમાં આવતું હતું. આપણે કોઈ પણ શુભ પ્રસંગ હોય તેમાં મોતી કામનો ઉપયોગ થાય છે ને થાય છે. અને આપણા ઘરની બહાર કે જે આપણે તોરણ લગાવીએ છીએ અથવા તો લગ્ન પ્રસંગમાં જે આપણે એલ આકારના કે જે આપણે શું કહેવાય ચાકડા જે લગાવીએ છીએ રેડ અને બ્લુ કલરના જે ડિઝાઇનવાળા, તેનો પણ મોતી કામની અંદર સમાવેશ થાય છે, કે જે ઘરની સુશોભન વસ્તુને ઉજાગર કરે છે. તો વાત કરીએ જરી કામની, તો મુઘલ શાસક અકબરના સમયથી આ કલા સુરતમાં વિકસી છે અને લગ્ન માટેના પાનેતર અને ઘરચોળાની અંદર જરીનો ઉપયોગ કરવામાં આવે છે. મુખ્યત્વે આ ક્યાંની છે, તો સુરત જિલ્લા સાથે બિલોંગ કરે છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ અને રોગનકામ વિશેની વાત કરીએ. તો લાકડાની પાતળી સળી વડે તેલના રંગોથી કાપડ પર ભાત પાડવામાં આવે છે. તેને રોગનકામ કહેવામાં આવે છે. તો કચ્છ જિલ્લાના નિરોણા ગામના કે જે ખત્રી પરિવાર છે તેમના દ્વારા હાલમાં રોગન ચિત્રકળા જે છે તેને જાળવી રાખવાની પરંપરા યથાવત રાખી છે. અને 2019ની અંદર અબ્દુલ ગફુર ખત્રીને આ કલાને વિકસાવવા માટે એટલે કે રોગન કલાને વિકસાવવા માટે પદ્મશ્રી એનાયત કરવામાં આવેલો છે. તો આ ખાસ ધ્યાન રાખજો કે રોગન કલા કે જે આપણને બલુચી અને સિંધી અસર જોવા મળશે આ કલા ઉપર, કે જે કચ્છ જિલ્લા સાથે સંકળાયેલી છે. તો હવે વાત કરીએ વણાટકામ વિશે, વણાટકામ વિશેની, કે જે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘેંટા બકરાના વાળમાંથી દોરી અને ગરમ વસ્ત્રો અને ઘરના સુશોભનની વસ્તુ બનાવવા માટેની કલા છે. અને હવે છેલ્લું છે લોકનારીઓની ગૃહ સજાવટ વિશેની વાત કરીએ. તો લગ્ન પ્રસંગે અને તહેવારોમાં ઘરની દિવાલો ઉપર કે જે આપણે ચાકડા લગાવીએ છીએ રેડ અને બ્લુઇશ કલરના, કે જે ઘરની શોભા વધારે છે. એટલે કે જે તે સમયે આ રીતના જે આર્ટ એન્ડ કલ્ચરને લગતી સુશોભન વસ્તુઓનો ઉપયોગ આપણા રોજબરોજ અને સામાજિક કે જે જીવન પ્રસંગ છે તેની અંદર કરવામાં આવતો હતો. તો આ હતી આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાની હસ્તકલા અંતર્ગત ભરતકલા વિશેની માહિતી. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે GS પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.